આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા 3 મુદ્દાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીને રજૂઆત છે। પહેલો ખાસ અમારો મુદ્દો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2010 પછીના જેટલા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રેજ્યુએશન અને માસ્ટર માટે અભ્યાસ કરતા હતા અને સમય મર્યાદામાં તેને 1 કેટીના હિસાબે ગ્રેજ્યુએશન પૂર્ણ ના થઈ શક્યું, અત્યારે એની પાસે કોઈ બીજો ઓપ્શન નથી કે તે 3 વર્ષ બગાડી અને પોતે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકે। ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને માંગણીને લઈ અને એને એક મોકો આપવામાં આવ્યો હતો, એટલે આજ પણ અમારી એક માંગણી છે કે 2010 પછીના જે વિદ્યાર્થીઓ છે કે જેને 1-2 કેટી રહી ચૂકી છે, આવા વિદ્યાર્થીઓને હજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મોકો આપવામાં આવે જેથી કરીને પોતાનું ગ્રેજ્યુએશન વિદ્યાર્થી પૂર્ણ કરી શકે। બીજો મુદ્દો એવો છે કે એક્સટર્નલ વિભાગમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હતા કે ડાયરેક્ટ પરીક્ષા આપી અને જે પોતે ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર પૂર્ણ કરી શકતા હતા અને સાથે સાથે અભ્યાસ કરી અને જોબ પણ કરી શકતા હતા, પણ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ એક્સટર્નલ વિભાગ બંધ કરી અથવા તો એનું એડમિશન પ્રક્રિયા ન ચાલુ કરવાના હિસાબે વિદ્યાર્થીઓને ક્યાંક મૂંઝવણ છે કે પોતે ક્યાંક ગ્રેજ્યુએશન થઈ શકશે કે નહીં થઈ શકે, એક મોટો પ્રશ્નાર્થ છે। એટલે એ પણ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે એક્સટર્નલ વિભાગ ચાલુ કરવામાં આવે। ત્રીજો મુદ્દો એવો છે કે જે ખેલ મહાકુંભ છે એમાં 20થી વધારે ગેમો છે અને ખેલ મહાકુંભ 20 તારીખ સુધી ચાલવાનો છે, ત્યારે ફર્સ્ટ યર યુજી અને પીજીની ફર્સ્ટ યરની પરીક્ષાનું ટાઈમ ટેબલ 16 તારીખથી ચાલુ થાય છે, ત્યારે અમારી ખાસ માંગણી છે કે 20 તારીખ પછી આ યુજી અને પીજીના એક્ઝામનું ટાઈમ ટેબલ આપવામાં આવે જેથી કરીને જે રમનારા વિદ્યાર્થીઓ છે એને આમાં ચિંતા ના થાય અને સારી રીતે પોતાની ગેમમાં કોન્સન્ટ્રેટ કરી શકે।